કીડીઓના રહસ્યમય જીવનના રહસ્યને આપણે સરળ રીતે સમજીએ. કીડીઓનું જીવન બહારથી સામાન્ય લાગે છે, પરંતુ અંદરથી ખૂબ જ રહસ્યમય, સુવ્યવસ્થિત અને બુદ્ધિશાળી સિસ્ટમ ધરાવે છે. કીડીઓનું રહસ્યમય જીવન. કીડીઓનું સુપર સોસાયટી. કીડીઓ એકલી નથી જીવતી, તેઓ કોલોનીમાં રહે છે. એક કોલોનીમાં લાખો કીડીઓ હોઈ શકે. દરેક કીડીઓનું કામ નક્કી હોય છે. ક્વીન એન્ટ કોલોનીની મુખ્ય હોય છે. તેનું મુખ્ય કામ ઈંડા આપવાનું છે. એક રાણી કીડીઓ દિવસમાં હજારો ઈંડા મૂકી શકે. તે 10થી 20 વર્ષ જીવી શકે છે. કામદાર કીડીઓ. ખોરાક શોધે, ઘર બનાવે, બચ્ચાની સંભાળ રાખે. આ કીડીઓ કોલોનીની રીઢ છે. સૈનિક કીડીઓ. કોલોનીને દુશ્મનોથી બચાવે. જીવ જોખમમાં મૂકીને પણ લડે છે. સુગંધથી વાતચીત. કેમિકલ કમ્યુનિકેશન. કીડીઓ બોલતી નથી, તેઓ ફેરોમોન્સ એટલે કે સુગંધથી સંદેશ આપે છે. ખોરાક મળ્યો એટલે રસ્તા પર સુગંધ છોડે, બાકી કીડીઓ એ રસ્તો અનુસરે. તેઓ રસ્તો ક્યારેય ભૂલતી નથી. કીડીઓ પાસે જીપીએસ નથી, છતાં ઘર સુધી સાચો રસ્તો શોધી લે છે. તેઓ સૂર્ય, જમીન અને સુગંધનો ઉપયોગ કરે છે. એક સુપર ઓર્ગેનિઝમ છે. આખી કોલોની એક જ જીવ જેવી કામ કરે છે, એટલે કે એક કીડીઓ નહીં, આખી કોલોની એક શરીરની જેમ છે. કીડીઓ ભવિષ્ય માટે ખોરાક ભેગો કરે છે, વરસાદ અને મુશ્કેલીના સમયમાં તેનો ઉપયોગ કરે છે. માનવ જેવી પ્લાનિંગ ક્ષમતા ધરાવે છે. કેટલીક કીડીઓ બીજી કોલોની પર હુમલો કરે છે, તેમની કીડીઓની ગુલામ બનાવી લે છે. આ ખૂબ જ અદ્ભુત અને થોડું ડરામણું પણ છે. કેટલીક કીડીઓ ફંગસ ઉગાડે છે. કેટલીક કીડીઓ એફિડ્સને પાડે છે, દૂધ માટે. કીડીઓ પણ ફાર્મિંગ કરે છે. તેમની પાસેથી આપણે એકતા અને ટીમવર્ક, શિસ્ત અને મહેનત, ભવિષ્ય માટે તૈયારી જેવી બાબતો શીખી શકાય છે. કીડીઓ નાની હોય છતાં તેમની દુનિયા એક સંપૂર્ણ સુવ્યવસ્થિત સમાજ છે, જેમાં માનવ જેવા ઘણા ગુણો જોવા મળે છે.